એટલે ખાસ મારે આજે તો એટલી વાત કહેવી છે કે આપણે બધાય પરિવારમાં રહેતા હોઈએ, એકાબીજા ઉપર ઘણા ઉપકાર હોય એને વિચારવા, ક્યારેય કૃતજ્ઞ થવું નહીં. અને કૃતજ્ઞમાં હું તમને એટલું કહું કે સૌથી પહેલાં આપણા ઉપર સૌથી વધારે ઉપકારો ભગવાનના છે. જે ઈશ્વરે આપણા ઉપર ઉપકારો કર્યા છે ને ભાઈ, એટલા દુનિયામાં બીજું કોઈ ન કરે. એટલે રોજ સવાર સાંજ ઈશ્વરની બંદગી કરીએ ને તો આપણે કૃતજ્ઞ ન કહેવાય. હા, ઈશ્વરની ભક્તિ કરવી. આપણને દેખાય નહીં, તમે બધા જાણો છો કે મોટા ભાગની બધી ચીજ ઈશ્વરે તૈયાર કરીને આપણને આપી છે. જમીન એણે આપી, ઓક્સિજન વાયુ એણે આપ્યો, વરસાદ વરસાવીને પાણી એ આપે, સોનાની ખાણ્યું, હીરાની ખાણ્યું, ડીઝલ પેટ્રોલના કૂવા, આ બધો જ ખજાનો એણે પૃથ્વીમાં ભરીને આપણને આપ્યો છે. બધી પ્રકારના બીજો એણે આપ્યા, અનાજના, ફળના, ફૂલના. હજી સુધી કોઈ નક્કી નથી કરી શક્યું કે આંબો પહેલાં થયો કે ગોઠલી પહેલાં થઈ. આ સૃષ્ટિમાં હજી કોઈ નક્કી કરી શક્યું કે ભાઈ પહેલી વહેલી ગોઠલી આવી ક્યાંથી? આ સૃષ્ટિ જ્યારથી થઈ આવી તો હરેક ચીજોમાં કેટલું ઈશ્વરે આપણને તૈયાર કરીને આપ્યું છે. આપણે તો ખાલી એમાંથી ભેગું કરવાનું છે તોય 30 તારીખે ટૂંકો પડે છે. 30 તારીખે ટૂંકો પડે છે. તમે વિચારો ભાઈ, ઈશ્વરે કેટલું આપણને મફતમાં આપ્યું છે. ઓક્સિજન વાયુ 24 કલાક મફતમાં આપે. એક સૂર્યરૂપી લેમ્પ પ્રગટાવી દે સવારમાં, 12 કલાક ફ્રી ઓફમાં આખી દુનિયામાં પ્રકાશ પાથર્યા કરે ભાઈ. કોઈ દી એનું બિલ મોકલ્યું ભગવાને? આ ઓક્સિજનના બિલ દેવા પડતા હોત તો રાજપાળીઓ કરત તોય પૂરું ન થાત. હા, બધું મફતમાં દીધું છે ને બિચાર. એટલે ઈશ્વરની ભક્તિ, સૌથી પહેલું ઋણ આપણા ઉપર ઈશ્વરનું છે. ઈશ્વરે જે આપણને આપ્યું. એ ઓલા બાપાનું હૃદય બીમાર પડી ગયું હતું ને, હાર્ટ એટેક આવી ગયેલો, અને પછી બાયપાસ સર્જરી કરાવીને બાયપાસ સર્જરીના 8 લાખ રૂપિયાનું બિલ આવ્યું. બાપાની આંખમાં આહુડા આવી ગયા. ડૉક્ટર સાહેબ કે બાપા મૂંઝાવમાં, હું ઓથોરિટીને કહીશ ને થોડુંક બિલ ઓછું કરી દેશે. બાપા કે બેટા ભાઈ એ કંઈ ચિંતા કરવાની જરૂર નથી, મારા છોકરા સમર્થ છે, પૈસા તો ભરી દે. તો પણ બાપા તમારી આંખમાં આહુડા કેમ આવી ગયા? બાપા કે જે ભગવાને 80 વર્ષ મારું હૃદય હંકવું, કોઈ દી બિલ ન મોકલું, રિપેર કરવાના 8 લાખ દેવા પડ્યા. એ કે આ એણે 80 વર્ષ હાજુ નરવું રાખ્યું, એ ઈશ્વરની કરુણા યાદ આવી એટલે કે આહુડા આવી ગયા. કહાં કહું હરી કરુણા તેરી, પશુ મિટાઈ મનુષ્ય મોહે કિન્નો, અનજળ પોષત સાંજ સવેરી, કહાં કહું હરી કરુણા તેરી. બ્રહ્માનંદ સ્વામી કે હે મહારાજ, તારી કરુણા મારે શું કહેવી? તે એક તો પશુ મિટાવીને મને માણસ બનાવ્યો, આજ તારી બહુ મોટી કરુણા છે. એટલે એક ઈશ્વરનો આપણા ઉપર ઉપકાર છે. એટલે સવાર સાંજ એની ભક્તિ કરવી. બીજું, કોઈ આપણા ગુરુજનો હોય, કોઈ સંત હોય જે આપણને સારા માર્ગે લાવ્યા હોય, આપણા વ્યસનો છોડાવ્યા હોય. તમે વિચાર કરો કે વ્યસનોમાં કેટલો રૂપિયો બગડતો હોય, તન બગડતું હોય, મન બગડતું હોય ને ધન બગડતું હોય. કોઈ આપણને સારી પ્રેરણા દઈ અને આપણું વ્યસન છોડાવ્યું, એણે આપણું ધન બચાવ્યું, આપણું મન બચાવ્યું, આપણું તન બચાવ્યું, તો આ ઉપકાર ભૂલવો ના જોઈએ. અતિશય ગુસ્સો આવતો હોય, કોઈના સત્સંગમાં જઈને એની વાતો સાંભળી આપણો ક્રોધ ટળ્યો હોય, જીવનમાં કેટલો શાંતિનો અનુભવ કરતા હોય. પરિવાર આપણો વિખાતો જાતો હોય, સત્સંગ દ્વારા પરિવારમાં સંપ થયો હોય, પતિ પત્નીમાં સંપ થયો હોય. આવા કોઈ સંત કે આપણા ગુરુજનો જેણે આપણા જીવનને ગટરમાંથી ગંગા બનાવ્યું હોય, લોઢામાંથી સોનું બનાવ્યું હોય, એવા કોઈ સંત, કોઈ ગુરુ, એનો ઉપકાર ક્યારેય ન ભૂલો. કારણ કે એક એનું ઋણ ક્યારેય ચૂકવાતું નથી. એક ઈશ્વરનું ઋણ ક્યારેય ચૂકવાતું નથી. બીજું ગુરુજનોનું ઋણ ક્યારેય ચૂકવાતું નથી. ઘડી ઘડીને આપણને કેવા સારા બનાવ્યા હોય, એનું ઋણ ક્યારેય ચૂકવાય નહીં. એને ક્યારેય ભૂલવું નહીં. ઘણીવાર આપણને આમ નાની નાની ચીજોનો ગુણય નથી આવતો, કારણ આનાથી મારા જીવનમાં કેટલો ફાયદો થયો. આ એક સત્સંગથી મારા જીવનમાં, હું અમેરિકા ગયો ને તો ત્યાં મને એક યુવાન મળેલો, આ પિન્ટુભાઈ. તો કોઈ દિવસ હું એને મળેલો નહીં,
ક્યારેય ફોનમાં વાત થયેલી નહીં, અને ખાલી વોટ્સઅપ મેસેજ દ્વારા એને જાણ થઈ કે સ્વામી અહીંયા આવે છે. એટલે સર્વમંગલ સ્વામીને એણે ફોન કર્યો કે સ્વામી અહીંયા આવે ત્યારે શિકાગો હું એને લેવા માટે એરપોર્ટ જઈશ, અને હું અઠવાડિયું રજા પાડીને મારી ગાડી લઈને સ્વામીની ભેગો ને ભેગો રહીશ, જ્યાં સ્વામીને જવું હશે ત્યાં. હવે એ તો ત્રીજા સ્ટેટમાં રહેતા હતા, 800 કિલોમીટર રન કાપીને એ ભાઈ ત્યાં લેવા માટે આવ્યા. સર્વમંગલ સ્વામી એવું કીધું કે 2 દિવસ તમે રહેજો, પછી બીજા ભગતે હશે, તમે અઠવાડિયાની રજા ન પાડો. ત્યારે પિન્ટુભાઈ એટલું કીધું, એ કે સ્વામી ભેગો કદાચ હું મહિનો રજા પાડીને રહું ને તો સ્વામીની કથાથી મારા જીવનમાં જે સુધારો થયો છે એનો બદલો હું આપી શકું નહીં. અઠવાડિયું નહીં, મહિનો એની ભેગો રહું તોય કે હું બદલો ન આપી શકું. પણ આ વિચાર આવવો બહુ કઠણ છે, હરિભગત નથી. હા, એ કોઈ સ્વામિનારાયણના સત્સંગી નથી. અને એ માણસ અઠવાડિયું એના છોકરા સાથે મારી ભેગો રહ્યો, અને પછી ઠેઠ પાછા અમને એરપોર્ટ વળાવીને એ એની ઘરે ગયો. આપણી ઉપર ભગવાનના ઉપકાર હોય, આપણી ઉપર કોઈ સંતના ઉપકાર હોય, કોઈ ભગવાનના ભક્તના ઉપકાર હોય. હું મીરા રોડ મંદિરમાં એકવાર બેઠો તો અમારે એક નાનુભાઈ ગઢુલા એ કીર્તન ગાતા હતા. આજ મેં જે ગાયું ને, તેરી મુસ્કની મેં મન લાગી રહ્યો રે, અને એવા ભાવથી કીર્તન ગાતા હતા ને મને આમ ગમ્યું, અને ભગવાનમાં વૃત્તિ જરા સ્થિર થઈ. એ વાત હજી સુધી હું ભૂલતો નથી કે એ માણસે કીર્તન ગાયું તો મને ભગવાનમાં હેત થયું ને ભાઈ, ભગવાનમાં હેત તો થયું ને. આપણા જીવનમાં આવા ઘણા ઘણા લોકોના ઉપકારો હોય, પતિના ઉપકારો હોય, પત્નીના ઉપકારો હોય, માત પિતાના હોય, સાસુ સસરાના ઉપકારો હોય. એ આપણે ભૂલી જઈ અને કૃતજ્ઞ બનતા હોઈએ. એના માટે મારે આ વાત કહેવી છે. અને ખાસ કરીને આજે જ્યારે બહુ લોકો બુદ્ધિજીવી થતા જાય છે, પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળતા જાય છે, આપણી ભારતીય સંસ્કૃતિ ભૂલતા જાય છે, અને જે આપણી માતૃદેવો પિતૃદેવોની સંસ્કૃતિ એ પણ ભૂલતા જાય છે. એટલે મા બાપને રાખવા કોઈ તૈયાર નથી. આ પંક્તિ બહુ સાંભળવા જેવી છે. મુझे तुमने दाता बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है. દાતામાં તો એક ભગવાન દાતા, ગુરુ દાતા, કોઈ સંત દાતા, કોઈ માત પિતા દાતા, કોઈ આપણો મિત્ર હોય એ આપણો દાતા. એકવાર એને કેવું કે તમે મારું બહુ રાખ્યું ભાઈ. એકવાર તો મંદિરે જઈને ભગવાનને રોજ કેવું, બાપ મારી હેસિયત કરતાં તે ઘણું દીધું, મારી કેપેસિટી બારું તે દીધું છે. એકવાર એને થેન્ક યુ કેવું હાથ જોડી કે મારામાં યોગ્યતા નથી ને એથી તે ઝાઝું દીધું છે. ક્યારેક મા બાપ હોય તો એને પગે લાગીને કેવું, મા બાપ તમે અમારા માટે ઘણા કષ્ટો સહન કર્યા અને અમને ભણાવ્યા ગણાવ્યા મોટા કર્યા, તમારા ઉપકારના બદલામાં લાખ લાખ વંદન છે. આ કેવું ક્યારેક ક્યારેક આવો ઓડકાર આવવો છે. ઘણા ઘણાને ભગવાનના દુઃખ લાગ્યા કરે છે, ભગવાને મારું ધ્યાન ન રાખ્યું. એટલે ભાઈ કેટલું રાખ્યું, ભગવાને કેટલું આપણું ધ્યાન રાખ્યું. આજે જે પરિવાર ભાવનાઓ તૂટે છે, આજે જે મિત્રતાઓ તૂટે છે, પાર્ટનરશીપો તૂટે છે, આજે જે કંઈ આ તૂટવાનું વધી ગયું છે, પતિ પત્નીમાં સંબંધો તૂટે છે, છૂટાછેડા વધી ગયા, એનું બધાનું એક કારણ આ બી છે કે ઉપકારો આપણે યાદ કરતા ભૂલી ગયા અને એના અપકારો જ નજરમાં રાખીએ છીએ. જ્યાં અમારે ધરમસિંહ દાદા બેઠા છે, એમના બાપુજીની ઉંમર 100 વર્ષ ઉપર હતી, સ્થૂળ શરીર હતું. દાદાએ એણે બાપાની ઠેઠ સુધી જાતે સેવા કરી બધાએ. એમના બાપુજીની બહુ સ્થૂળ શરીર હતું. આ દાદાની ઉંમર 70-80 હશે ને બાપા? હાલો 70-80 વર્ષ તો ધરમસિંહ દાદાના હશે. બોલો, એના બાપુજીની એટલી સેવા કરી. ઘરનો એક મેમ્બર અખંડ એના બાપુજી પાસે હાજર રહે કયો. અને નોકરોથી ને થાય, પણ ભાઈ જે દીકરો સેવા કરે અને જે બાપાને સારું લાગે એ ઓલાને ન લાગે. મને એક વડોદરાના વાળંદભાઈ આવ્યા હતા, અને વાળંદભાઈએ મને એટલું કીધું કે સ્વામી આ અમુક વખતે છે ને સારા દીકરા મળે ને એ બહુ મોટા ભાગની વાત હોય છે. કે હું એક શેઠને ત્યાં નોકરી કરતો હતો, અને શેઠની પાસે થોડાક રૂપિયા અને બધું સોનું ઘરેણું એ મારા લોકરમાં એ કે એણે રાખેલું. અને ધંધા બિઝનેસમાં હોય એટલે થોડું બધું કે મારા લોકરમાં રાખેલું, લોકરની ચાવી મારી પાસે. અને શેઠને મને બેને જ આ વાતની ખબર.
અને અચાનક એ શેઠ છે એને હાર્ટ એટેક આવ્યો અને મૃત્યુ પામ્યા. કોઈને ખબર હતી નહીં લોકરની, શેઠ તો ઓફ થઈ ગયા. એ કે મેં એના ધર્મપત્ની પાસે જઈને કીધું કે જો આ ચાવી છે એ મારા લોકરની છે, પણ મારા લોકરમાં જે કાંઈ છે એ શેઠની મિલકત છે, મારી કાંઈ નથી. તમે આવો અને તમારા જાતે ખોલો ને જે હોય તે લઈ લો. વાળંદભાઈ મને કહેતા હતા, મને કે સ્વામી એ પછી મેં જે કાંઈ એનું હતું એ બધું દઈ દીધું. એ લોકોએ મને 10 લાખ રૂપિયા આપ્યા કે તમે આ 10 લાખ રૂપિયા રાખો, આટલું બધું તમે પાછું દઈ દીધું. તો મેં એને કીધું કે આ રૂપિયા હું નહીં રાખું, કારણ કે શેઠે મૂકેલા રૂપિયા છે, અટાણે શેઠ હાજર નથી, એટલે મારે એનો 1 રૂપિયો પણ લેવાય. એ વાળંદભાઈ પછી જે વાત કીધી ને એ મારે તમને કહેવી. સ્વામી મારે 2 દીકરા છે, હમણાં કે હું બીમાર પડ્યો હતો અને મારા છોકરાઓને ખબર પડી, એ સુરત રહેતા હતા અને સારી કંપનીમાં નોકરી છે, અને મારા દીકરાને ખબર પડી કે બાપુજી બીમાર છે, તો નોકરીમાં રજા મૂકી 1 મહિનો મારી સાથે રહ્યા અને મને આમ હથેળીમાં રાખીને મારા દીકરાને દીકરાની વહુએ સેવા કરી. સ્વામી આવા દીકરા મળે એથી મોટી સંપત્તિ કઈ હોય કે? પણ જ્યાં નીતિ હોય, જ્યાં ધર્મ હોય, જ્યાં પ્રામાણિકતા હોય, ત્યાં આવો પરિવાર પણ ભગવાન સુખપ્રદ આપે ભાઈ. એટલે માત પિતાના ઉપકારો હોય એને ભૂલવા નહીં. કાગબાપુનું ભજન તો તમે બધા જાણો છો. વડલો કહે છે વનરાયુ સળગી મેલી દિયો જૂના માળા, ઉડી રે જાવ પંખી પાંખો વાળા. પણ એ પંખીડા ઉડ્યા નહીં. આશરે તારે ઈંડા ઉછેર્યા અને ફળ ખાધા રસવાળા, મરવા ને તો અમારા મોઢા મશવાળા કહેવાય. આ પક્ષી કૃતજ્ઞ વ્યક્તિઓ છે, એ કર્યા કૃત્યને જાણે છે. અને આજકાલ આપણે કર્યા કૃત્યને ભૂલવા માંડ્યા એટલે કૃતજ્ઞ થવા માંડ્યા. અને પક્ષીઓએ શું કીધું? એ ભેળા મરશું, ભેળા જન્મશું અને તારે માથે કરશું માળા. કાગ કહે આપણે ભેળા બળશું અને ભેળા ભરશું ઉછાળા, ઉડી રે જાવ પંખી પાંખું વાળા. એટલે વાલા ભક્તો, જેણે જેણે આપણા ઉપર ઉપકાર કર્યા હોય એને કોઈ દી દગો ન દેતા. આજ હું સમાજમાં જોઈ રહ્યો છું, જે માણસ હેલ્પ કરે, મદદ કરે, ઉપકાર કરે એને જ લોકો દગો દે છે. આ અતિ ભયંકર કૃતજ્ઞપણું છે. આવું ક્યારેય ન કરાય. ગમે એટલું આપણું વેચવું પડે ને વેચી ન ખાય, પણ જેણે આપણને સંકટ સમયમાં મદદ કરી હોય, હેલ્પ કરી હોય, એની હારે વિશ્વાસઘાત ન કરાય, એની હારે દગો ન કરાય. કોઈ આપણને કંઈ થોડી ઘણી મદદમાં પૈસા આપ્યા, આજે બહુ આ વધી ગયો એટલે કહું છું. બિચારા પછી મારી પાસે આવીને રોતા હોય. હારા માણા હોય, ભલા ભોળા માણા હોય, પ્રામાણિક માણા હોય, એને દયા આવી હોય ને એને બિચારે ક્યાંકથી ઉછીના લઈને મદદ કરી હોય, અને પછી ઓઈલો માળો દેય નહીં, વિશ્વાસઘાત કરે, આ કૃતજ્ઞ છે. એટલે તો હું અત્યારે હવે બહુ કહેવા માંડ્યો કે હવે તો હાળાને દેવામાં ધ્યાન રાખજો. અટાણે તો હવે કોઈનો ભરોસો કર્યા જેવું રહેતું નથી. ગમે તેમ ગમે એમ વિશ્વાસઘાત કરવો, લઈને પાછા ન દેવા, ઓલા માણાનું હું થાય એ જોવું નહીં. એટલે આવી ચીજો છે એ આપણે ન કરવી. એક ભાઈએ તો બિચારાએ મશીનો લેવા માટે દુકાનના કાગળિયા આપ્યા લોન લેવા માટે. ઓલાએ મશીન લીધા, થોડાક દી ક્યાં મશીન વેચીને રૂપિયા લઈને વયો ગયો ને હવે હપ્તા નથી ભરતો દુકાનના. ઓલા કાગળ બેંકની લોન લીધી આ દુકાનના કાગળિયા ઉપર. હવે આને બિચારાની શું દશા થાય? આવા વિશ્વાસઘાત કરે, આ કૃતજ્ઞ માણસોના લક્ષણો છે. એટલે સ્વામિનારાયણ ભગવાન આજથી 200 વર્ષ પહેલાં આ વચનામૃત કહીને ગયા કે જે કર્યા કૃત્યને ન જાણે એને કૃતજ્ઞ જાણો. આપણામાં પણ આવું કંઈ પણ થોડું ઘણું અંશે રહેતું હોય તો આપણે બધાએ એનો ત્યાગ કરવો, કર્યા કૃત્યને જાણવા. એટલું કહી અને આજની મારી કથાને અહીંયા વિરામ આપું છું.